ડેરી પીપરિયા નજીક મધરાતે કાર ઝાડ સાથે અથડાતા જૂનાગઢના 3 યુવકના મોત, એકને ગંભીર ઈજા પહોંચી. જૂનાગઢમાં ખલીલપુર રોડ પર રહેતા 4 યુવાનો ગઈ મધરાતે પોતાની કાર લઈ વડિયાથી જૂનાગઢ જઈ રહ્યા હતા, ત્યારે બગસરાના ડેરી પીપળિયા ગામ નજીક કાર ઝાડ સાથે અથડાઈ જતા કાકા અને 2 કૌટુંબિક ભત્રીજા મળી 3 યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટના મધરાત્રે 2 વાગ્યાના સુમારે બગસરા તાલુકાના ડેરી પીપળિયા ગામે બની હતી. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જૂનાગઢમાં ખલીલપુર રોડ પર ગોલ્ડન પાર્ક 2માં રહેતા ધર્મેશ બાવનભાઈ સાવલિયા, તેમના કૌટુંબિક ભત્રીજા મંથન રમેશભાઈ સાવલિયા, વિકાસ સવજીભાઈ સાવલિયા અને તેમના મિત્ર નિરંજન રમેશભાઈ મકવાણા એમ 4 જણા ગઈકાલે રાત્રે એક સંબંધીને ત્યાં જેતપુર તાલુકાના ચારણિયા ગામે ગયા હતા. આ સમયે અન્ય એક સંબંધી વડિયાના મંજુલાબેન તેમની સાથે હોય રાત્રે 12 વાગ્યે ચારણિયાથી કાર લઈ તેમના ઘરે ઉતારવા વડિયા ગયા હતા અને વડિયાથી ચારેય જણા પરત જૂનાગઢ જઈ રહ્યા હતા, ત્યારે ડેરી પીપરિયા નજીક ઝાડ સાથે કાર અથડાતા ડ્રાઇવિંગ કરી રહેલા વિકાસ સાવલિયા ઉપરાંત મંથન સાવલિયા અને ધર્મેશ સાવલિયાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે કારમાં પાછળની બાજુ બેઠેલા નિરંજન રમેશભાઈ મકવાણાને ગંભીર ઈજા પહોંચી હોય 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડાયા હતા. બનાવ અંગે બગસરા પોલીસે દેવેન્દ્રભાઈ બાવનજીભાઈ સાવલિયાની ફરિયાદ પરથી કાર ચાલક મૃતક વિકાસ સવજીભાઈ સાવલિયા સામે ગુનો નોંધ્યો છે. તમારા વિસ્તારની સાચી વાત ફોલો કરો. પલપલની ખબર માટે કેડી ન્યૂઝ.